મારો બધું ભેંસ રાખવા આવ્યો છું. પછાજી, ઓ પછાજી, 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 લે પછાજી છે જે ને હારની ચોપડી ભણતા ત્યારે પછાજી, તો આવડો તો ત્યારે પાણી અમે પાતા. પછાજી, એ આવો આવો. શું કરો રા? ભગુભાઈ આવો આવો. શું કરો રા? લે મારું બેટું આ જોવો ને પ્યાહો ભાઈ તો ખુશી તરસી હવાની હા તે પાણી પાતો તો મારું બેટું ભેટું મેળવા આવે કરવું શું અંતર તો પેલું બોન વાળ્યું ત્યાંનું એ બોનું આલી તું મારું બેટું પણ હવે વહેલા તમને ફોન તો કર્યો તો કે વહેલા આવો. મારે જવું તું અત્યારે બહાર જવાનું હતું પણ આ તમારી વાટ જોઈ રહ્યો હતો તો આ ભગુભાઈ આવે તો કાલનું મારું બેટું બોનું આલેલું પડ્યું હોય એટલે ભેંસી લેવી છે કે પછી નહીં લેવી બે ફોન તો બીજાના આવી ગયા લેવાની છે ભેંસ તો આપણે બોનું તો આલેલું છે બધું તમે કેમ ફરી જાવ છો? હા ભાડો આવો બેહો મૂકું ખાટલો લાવું લાવ લાવ ભેંસમાં તો મારો બધું કોઈ રાખ્યું નથી તમે. એટલે આ ભેંસમાં તો મારું બેટું ઘણું રાખ્યું છે પણ રાતે મોડું બીમાર થઈ ગયું તું અત્યારે રાખ્યું વિયાણું ઈ તો વિયાયેલું આ રીલે પણ રાતે મારું બેટું ફેર બીમાર થઈ ગયું તું હા એ ડોક્ટરને બોલાવે તો ડોક્ટર કે મારું બેટું મને ઉભલ્યું આવ્યું છે એટલે ઉભલ્યું મારું બેટું કઈ રીતે આવ્યું ખબર હે હા રાતે મારું બેટું રાયડું હતું રાયડા મધુ ટૂંટ્યું બરોબર હા હા એટલે જતો આમ કરો તમે પડતે રહી ગયો તમને તૂટી આવી એટલે એકદમ એ ના પહેના લીધે બધું આવું થાય ભયા પણ હું શું કહું મારું બેટું રાતે રાયડામાં આવેલું હતું ટૂંટ્યું બરોબર તમે હાલ પડતા ત્યાં તમને તૂટ્યું જ આવ્યું લાગે. એટલે આ પહેમાં ટૂંટ્યું મને આવી ગયું એવું થયું મને એવું છે એમ? પછી મારું બેટું પાડી નાખી પાડી એ તો પાડી નાખેલી હે એ મોટી બહેની હે પણ જે તમારા લેવાનું હોય ને એને મારું બધું થોડું ઉભલ્યું આવેલું હે એટલે રાતે રાયડાની બાજુમાં બોધેલું રાયડામાં આવેલું તો ટૂંટ્યું એટલે સાઈડમાં જોડે બોધ્યું હતું મારું બેટું એના લીધે વાયરું આમ હતું ચિકન એના ટૂંટ્યું લગી રડી ગયું હું તે મારું બેટું પહેના આવી ગયું ઉભલ્યું તે થોડું મારું બેટું પગ લંઘાય હ ને હવે કરવું શું એ દૂધી તો પરણે કઢાઈ પણ હવે મને એમ લાગે હે કે આ ઉભલ્યું આવ્યું એટલે મને શું કરવું હવે કોઈ સમજણ પડતી દોવા નહીં. કેટલા ટાઈમ હાલે? દોવા તો ધારામાં 3 ટાઈમ આલે હ બાફોડે દોવો તમે તોય દોવા આલે તો બકરી કેવાય ને આરી બકરી જેવી ભેંસ છે પણ હવે મારું બેટું તમને આલીને હું તો એવો પસ્તાઈ ગયો છું કે શું થયું પણ કે મારું બેટું મારા લકી ભેંસ હતી ને હવે હું એને આલી હ પણ હવે જીવ તો ભરાય ને આલી એટલે હું તો આ જો બધું લઈને આવ્યો હોકળ ને વોકળ ને બધું બોન તમે નતું હાલીને જતી તક વોકો લઈ લાયા પણ હવે તમે કઈ રીતે લઈ જાઓ કોઈક સાધન તો લાવવું તું સાધન તો પેલા નેહરના પેટનો રહ્યો ને એને કીધું તું પેલો વાલજી નહીં ઉવો પેલો ગદરજીનો વાલ હા રે વાલજી બરોબર કે મારા બેટો નેહરના પેટનો કે હું અત્યારે હવે નહીં આવતો કે હા તો હવે તમે લઈ જાઓ કઈ રીતે સાયકલ લાયા હોય તો સાયકલ ઉપર એટલે સાયકલ ઉપર પણ કઈ રીતે આવો વરત તો આવેલું ઉભલ્યું મારું બેટું આ તો ઓમ નોમ રે ઓહો તો હવે કરવાનું શું અને હવે કઈ રીતે તમે લઈ જાઓ હું વિચાર આવો મને આ ડાલા વાળો તો મારા બેટો હવે પેલા નેહરના પેટનો ક્યારે આવશે? અને એક તો મારું બેટું પ્યાહો તો મારા પેટમાં થોડો કે આરો નહીં રહ્યો હવે ડોશી મારું બેટું આજના કરતા અઠવાડિયું થઈ ગયું તેમ ડોસીને શું કરી? એટલે તો તરંદાની રિહાઈને ગઈ મારું બેટું હતું ડોશી આવી નહીં તો બોન વાળો તે દાડા ની હજુ નહીં આવી ડોસી લાઈન 4 બોધી હ ને હવે કરવું શું તે દાડા ડોસી નહીં આવી તો હું આ બોન વાળો હતા એટલે ના કાલ અઠવાડિયું થઈ રહ્યા પણ મારું બેટું ડોશીનો કોઈ પત્તો નહીં રહ્યો કે ડોશી કઈ બાજુ જઈ ના ફોન આવતો નહીં કશું જ નહીં. તમે ત્યાં થાચી ગયા હતા? થાચી ગયો એટલે પૂરેપૂરો ખીચડી ખાઈ ના દાડા કાઢું હવે દાઢી કરવાનો ટાઈમ લાગતો નહીં. દાઢી તો મારું બેટું કાલ બેઠો તો દરમાં લઈને એમ થતું હતું કે હાથે બાલ ઉખેરી નાખું પણ મારું બેટું ના ચોબડી મારી બેટી થોડી કાઠી થયેલી હતી એટલે કહું હવે નહીં એવું કરવું હવે 2 દાડાની વાટ જોઉં છું ના ગિરનાર જતો રહું મને તો એવું થાય છે પ્યાહો ભાવ મેલી ને ગિરનાર જતો રહું. પાણી પાયેલું છે ને પાણી તો તરત હાલ હું પાણી બેઠો હું પણ હવે ખવડાવવામાં શું કરવાનું? ખવડાવવામાં મને તમે જે નાખો એ ખાઓ કોઈ જાતની મને પ્રિય નહીં. તમે લેબડાનો સ્વાડિયો નાખો એરંડાનો ડોખળો નાખો એરંડાની માળ્યો નાખો બધું કોઈ પણ વસ્તુ નાખો તમે ખાવામાં તો મારું બેટું કોઈ તારા ના નહીં પાડો તમારા એવું દૂધે એવું કાઢે છે દૂધની વાત છોડી દો 3 ટાઈમ 5 લીટર દૂધ કાઢશે તમારે એટલે જોવું જ નહીં પડે. તો બીજા ડાલાવાળાને ફોન કરો હું પાસે તમે ડાલાવાળાને ફોન કરો તમારે પૈસા કેમ છે? પૈસા રોકડા લેવાના છે? પૈસા તો રોકડા જો મારું બેટું કારણ કે મારા હવે ઘરમાં કોઈ લાવવા રહ્યું નહીં
20,000 રૂપિયા પડ્યા ડોસી લઈને જતી રહી હ અને મારું બેટું હવે દેવું થઈ ગયું પૈસા તો ડાલ વાળો આવે એટલે હું કરાવું હેડો પૈસા હ ગમે સેટિંગ કરાવો પૈસા રોકડાતું હ અને ભેંસ તમે લઈ જાઓ પેલા ગફુરિયા બાપરો નિશાળ ગયેલો હાજે એને કીધેલું હતું મેં ગપુરી બાપડું છોકરું સારું છે. છોકરું સારું બાપરો ટોપ અપ કરે હ મારે તો બીજું ટોપ અપ કરાવો કોઈ નહીં સંડે સવારનો ભૂસ્યો હ એને સંજ્ઞાને કોઈ નાખ્યું નહીં પેલો આપણે તેદાર વાળો તો સંજ્ઞો સંજય કાલનો ભૂસ્યો છે મારો બેટો તે કઈ બાજુ જો કોઈ દેખાતો જ નથી હમણાં આવતો જ હાલવાનો હશે. ક્યાં છે કૂતરો એ? કૂતરો તો વેચવો નહીં પણ આટલું મારા ભેંસ એક વિચાર હવે પણ હવે જો ડોશી આવે તો બરોબર ને કૂતરો ભેંસો બધું વેચી મારું મને તો એવો વિચાર આવે હ ત્યાં બધું વેચીને ગિરનાર જતો રહું. ગિરનાર ના જવાય. પણ શું કરું કે કંટાળી ગયો શું કંટાળી કંટાળો તો આવે પણ એમ કે તો સારું પેલું રે લેવડો તાર હવે વોકર તમે લઈને આવ્યા એમ હવે બધું લઈને આવ્યો હું તૈયાર. તો ભેંસ મારું બેટું તમને છોડવા દે હા કે હું છોડી આલું એક કામ કરો મારું બેટું મારા હાથે રાતે પડતો થયેલો હું તે થોડું થોડું દુખાય હ એટલે પછી તમે છોડવા દો મને મારું બેટું મારતી નથી ને? મારતી તો નહીં પણ મને લાગે બીક ભાઈ આવો મારું બેટું હવે તો સંપલે તૂટી ગયો ખેડાતું નહીં એવું છે. તારા પૈસા તો ત્યાંથી તો વધારે નાખી છે મહેમાન તમે. ત્યાં મારી બેટી ગરીબ છે પણ ત્યાં તમે મહેમાન થોડા તો બહુ વધારી નાખે. તો મારું બેટું જબ્બર વધારે જોવાનું ત્યાં તો ગરીબ હા ગરીબ મારી બેટી બધી રીતે એ થાય પણ ખાલી એક જ ખોમી છે મને મારું બેટું રાતે થોડું ઢૂંઢ્યું આવેલું જો પગે ના મારું વગાડે કરે છે. પણ ઢૂંઢ્યું આવેલું હોય એ રીતે મારું બેટું મને અડવા જઈએ તો આવું કરે હ આરે પગે છે ને એ છેલ્લા પગ બે ઊંચા થઈ ગયેલા રે પગે સાઈડ પગ એટલે પણ શેતાનો વગાડ છે હું કહું તો શું પાટો છોડે છે ચમ આ તો મારું બેટું લંગોટિયા યાર જેવું હ કેવી ઝલક આલા જો આમ તો કે મને ટીમટીયું ઉભ્યું આવ્યું હ ઓહ મારું બેટું ડોળા કાઢે છે. ક્ષેત્ર હ જા જા કોકના ઘરે જા મને ભયા બીક લાગે છોડી આલો તમે. અલ્યા હવે મારું બેટું સુરવામ તો સુરું પણ મને હાથે જો ઠીક છે દુખાય હ રાતે મારા બેટો જો પેલો પાછો ટૂંટીઓ વાળો પગે માથે ના ના. મુએ જાતે જોવા ગયો તો મારું બેટું બે વખત તો મને ઊંચો કરી કઈ પસાડ્યો મારું બેટું મારું ટૂંટીઓ આવેલો તો પગ તો આવે જબર ઉલાળે છે પાટો ભેળા ભેગું છે વિલાડી મેલે. અલ્યા એ તો એની ઝલક છે હજુ તમે ઝલક તો તમે જોઈ નહીં એવું છે. એના પૈસા હ ભાઈ એના પૈસા હ ત્યાં મારી બેટી લકી હતી જા હો આશીર્વાદ બોલો કો. સાચવજો આશીર્વાદ બોલો કો. સાચી વાત તો બોલું છું પણ મને સાચવજો સારું સાચવજો જમ બનાવી મૂકું નાખજો અને તડકે પહોંચજો હા હો હા એ આવજો તાર હા આવજો. મારું બેટું આલી ગયો ને હવે શું કરવું નેટ એટલું દૂધમાં હતું મારું બેટું ને હવે ભેંસ તો વેચી મારી ને હવે કરવું શું ડોશી મારી બેટી એક તો જઈ હન આવતી નહીં ને મારે તો હવે શું કરવાનું હા સસ્તામાં ભેંસ જતી રહી 20,000 મારું બેટું કોઈ ના કહેવાય ને મારું બેટું ભેંસ તો હાલતા આલી હરો કથો આલી હરો સંબંધી હન ભગુભાઈ આલી એટલે કોઈ સારું હરો પણ મારું બેટું હજુ 4 વાગવા આયા ને શનિઓ ને કઈ બાજુ ગયા હ ગફુરે આવ્યો નહીં મારો બેટો ગફુર આવ્યો તો મારે જવું તું બજારમાં તે કોઈ ઘટાણું કે એવું લેતા આવું ઘરમાં મારું બેટું કશું નહીં અને હવે જવું છે બજારમાં જવું છે શું કરવાનું મારો બધો ભેંસો લાગે પણ અમારો બધો આટલો ખરા ટોટીઓ આવી છે ને મારો જોવાય હાલતું નહીં કેટલા દાડાથી લાયા મારે બધું હારી છે કરે હારી હારે પાછા ટોટીઓ આવી લાગે મારા તો પૈસા માથે પડ્યા હતા ત્યાં ગતું હાથ કાઢવા દેતું નથી કેટલો ખર્ચો કર્યો મને બોલો
ઊભી ટોંટીઓ દૂધી ગળેજી ને આવી ભેંસ તો ભાઈ મારે દૂધી નથી હો. બરોબર પછાડીને ફોન કરું વાળો. એટલે પછાડી ના તમારો ડોબું તો દોવા જ નહીં આવતો શું બોલું જતું રે કેટલું કોણ તો દોડી ભરી ભરીને મેલું છું ને લેબડા ચોડિયા લે તમે કહેતા કે અડાના ડોકડા બધું નાખું તું કશું ખાતું નહીં કે કોઈ નહીં બધું એમ નહીં પાટા સોડા છે બહુ છૂટું તમે જુઓ દોવા જ નથી હાલતું કશું હાથ જ નથી ઘાલવા દીધું શું તૂટ્યું આવેલું છે ને તમે કે દૂધી ગળી છે મારે નહીં દૂધી હો ભાઈ ભેંસ આવી કેરી છે ને પાયું બધું પાયું એવું એમ તો પણ તમે કહેતા કે કમ્પ્લીટ દોવા હાલે ઢોકળા નાખે તો દોવા હાલે આ તો કઈ દોવા તો હાલતું જ છે જ નહીં હાર વડો એવું એમ હાર વડો એ હા ભેંસવાળા તો મારા બધા ખેતરી આવો ભાઈ મારું બધું શું કાઢ્યું ને કાલે પાછું હાલ દેવું જવાનું